देखो आ चालू बाइक में खाली ध्यान जो खाली है आ बैठी थी देखो लागे खरा तारा बधाई सी ने पैसा आल्या था મારા પૈસા વધ્યા હતા એની मैं आल्या છે વધ્યા હતા એટલે પૈસા આલો તારે એવું છે હા બે દાડા માલ હોય આજકાલમાં હેલો મિત્રો કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા છે સવારના 10:30 અને તમારો ભાઈ થઈ ગયો છે રેડી અને તમાર ભાભી જ થઈ છે રેડી હજુ સુધી તૈયાર નહીં થઈ રહ્યા ભાઈજી આ હું અડધો કલાક પૂણો કલાક 40 મિનિટ પહેલાં હું બેઠો એડિટ કરતો હતો આ માણસ નાઈ કમ્પ્લીટ રેડી થતો હતો મને કે તમે ઉતવાળ કરો હું એના પછી નાહીએ લીધું કમ્પ્લીટ રેડી બી થઈ ગયો એક રીલ બી અપલોડ કરી નાખી અને હજુ સુધી એનો પાર નહીં આવ્યો બોલો હા આને કહેવાય લેડીઝ બરાબર ને આ એકદમ કમ્પ્લીટ ઉદાહરણ હે બરાબર રેડી એકદમ કમ્પ્લીટ હેડ હવે મોડું થઈ જાય તડકો ચડે તો મિત્રો આજે અમે જઈએ છીએ ઉજાણીમાં ઉજાણીમાં થોડું શૂટ બી કરવાનું છે એક બે અને થોડા ઘણો ટાઈમપાસ બી કરવાનો હે આનું કરવાનું છે હા સ્લિમેક્સ પાવડરનો કરો તમારા ભાભી ખાઈને જાડી થઈ ગઈ ઘણી એટલે હવે શું કહેવાય સ્લિમેક્સ પાવડરથી એનું શરીર ઉતારું બરાબર ને કુદરતી ઉતરી જાય કુદરતી તારે વધે ઉતરતો નહીં તારે બકા ઉતર્યું એમ કહો પહેલા કરતો તો પાછું કાશું આ તમે આમ ભરજો આ જોયું ઉતરીવાનું છે કે વધી હોય તો તારી તો કંઈ વાંધો નહીં ચલો મિત્રો આપણે નીકળીએ ઉજાણી માટે ઓકે તો ચલો ભાઈ હવે નીકળીએ આપણે દેખો સવિતાબેને પગ મૂકવાનું બીજું નવું લાવી દીધું જુઓ જોઈએ ચપ્પલ જોજે લે મારો એ ચપ્પલ જોજે આ પડ્યા હાય લો હડો ચલો મેડમ લો ચલો પિંચુલાલ લો ચલો ઓકે ચલો ભોણાભાઈને બોલાવી દીધા ભોણાભાઈ મારા કેમેરામેન છે શું કેવું ઓ ભાઈ નવો દેખો શર્ટ લાવી દીધો જુઓ ઓકે તો ચાલો નીકળીએ હવે ઉજાણીમાં અને ત્યાં જઈને કરીએ આપણે બધું શૂટ કરીએ અને થોડા ઘણું મનોરંજન કરીએ હે અને તમારા ભાભી શું કે તો ફોટા માટે જ જાય એવું લાગે હું તો જેટલા પેન છો ને ફોટા પડાવ હા તમારા ભાભીને ઉજાણી શિકાર શું છે વધારે પસંદ હે ને હા વધારે પસંદ એવું છે તો ચાલો નીકળીએ આપણે તો ફાઇનલી મિત્રો ઘરેથી નીકળીને આવી ગયા ડાયરેક્ટ ઉજાણી ઓકે દેખો આ ઓને લઈ લીધા એના માટે પેકેટ લઈ લીધા ખાવા માટે તો એવું છે પેલું બરસ થઈ ગયું પેલું હતું એ રહ્યું તો એ ચમ ના લીધું અને બરસના અંદર શું હે બધું માયક ને બધું હે ટોટલી હે પણ પહેલી વાર આવ્યો ને ઉજાણી પહેલી વાર એટલે તો માટલા ટાઈમથી ખુલ્યો હજુ આવ્યો નહીં જબરું છે બેહવા માટે સારું છે ઠંડક બંડક તો ચાલો ભાઈ આપણે જે મેન બોકડા પર બેસીએ બોકડો ખાલી હોય તો મજા આવશે શું કહેવાય એ શૂટ જ કરી નાખશું એ જ હા તો એ શૂટ કર પેલે હું કાંઈ ખેંચકો રહ્યો ફરવા નહીં આ શૂટ કરવા જાય એટલે પેલું હું કાંઈ ખેંચકો રહ્યો ખબર હેચકા સાઈડ જાય પેલું વેટ લોસ વાળી જે હેચકા ઉપર રાખશે આખો એવો કોન્ટેન્ટ અલગ બનાવશે ને થોડો મસ્ત મેં વિચારી રહેશો મસ્ત તો ચાલો અંદર જઈને મળું તમને તો ફાઇનલી મિત્રો અંદર આવી ગયા તો અને અહીં તો ફટાફટ આપણે એડ શૂટ કરવાની એડ શૂટ કરી નાખી પહેલાં બોકડા પર બેઠા હતા એ સેટિંગ નહોતું થયું ભાઈ પહેલાં જ્યો અને પહેલાં શૂટ કરીને કમ્પ્લીટ હોય આવી ગયો હા અને પહેલાં દેખો અમે હોય ઘણા બધા બેઠા ના હા કેટલા બધા બેઠા આ બોકડા ઉપર અમારી ઘણી બધી યાદો જોડાયેલી છે જે તમે રેગ્યુલર મારા વ્લોગ જોતા હશો તો હું તમને મિનિમમ 2 વખત બતાવી રહ્યો છું એમ હા બે ત્રણ વખત તો બતાવી જ રહ્યો છું જો એક આ બોકડા ઉપર અમે જ્યારે શું કહેવાય લગ્ન નતા કરે તારા માટે એક રિલેક્સ કરવા માટે આ જગ્યા ઉપર આવતા હે ભોણા જેવી જગ્યા મસ્ત એકદમ ઠંડક એક નહીં કમ્પ્લીટ ભોણો અમારે પહેલી વાર ઉજાણીમાં આવ્યા પણ એકદમ ઠંડક હે બહાર મસ્ત જેવો તડકો હોય ગરમી લાગે પણ શું કોરે મોરે ઝાડીને એના કારણે મસ્ત ઠંડક લાગે એક હોય બે હતા અને એક હોય બે હતા લાવજો કુરકુરે બુરકુરે ખાઈને ચાલુ કરો હાય ભૂખેલા છીએ હજુ થોડું કોમ બી છે તો પતાવી દઈએ આ પહેલી વાર એવું આવ્યું કે આપણે કોમ લઈને આવ્યા ઉજાણીમાં હે ને કંઈ એમણે ફરવા ટાઈમપાસ કરવા જ આવતા તો તારી આ સારું આમ તો કોમનું કોમે થઈ જાય ને ટાઈમપાસ બી થઈ જાય તો તારી તો ચલો ભાઈ એક કોઈ બાકી શૂટ તો હોય પતાવી દઈએ પછી આપણે જઈએ પેલા આગળના ભાગમાં ઓકે શું કહેવાય ટિફિન લઈને આવ્યો તો ખવાઈ ગયો હા ટિફિન લઈને આવ્યો જોમેટો નહીં આવતો ને કોઈ મંગાવી દો ના કોઈ ના પેલા ચિત્રાસણી લેવા જવું હા ચિત્રાણી લેવા જવું બાકી મજા આવી જાવ ખાવાની હા આમ તો અમીરગઢ દાળ મખણી ખાવા જતો ચાલે એવું જ છે પણ સવિતાબેન ખાવા બંધાવ્યું પેલું તમે રંધાવો ખબર ભૂલ હા કારણ કે આપણે મોડું થઈ જાય ઓકે ચલો જોઈએ જે હોય કહીએ ફોન આવ્યો તો આપણે વાત કરી લઈએ તો ફાઇનલી મિત્રો આ લોકેશન ઉપરથી કમ્પ્લીટ શૂટ બૂટ પતાવી નાખ્યું અડધો કલાકમાં પડ્યું હે
શું કહેવું? યસ. અને હવે ભૂખે લાગી ને એકે વાગ્યો જોરદાર, એકે જોરદાર નહીં વાગ્યો, હજુ ભૂખ લાગી છે જોરદાર. તો હવે જોઈએ, એક ખાલી છોડ પેલી કા બાચી કુરકુરે 2-3 આઈટમ લાવી હતી તો ખાધી ભરી. ઓકે, તો ચલો હવે જઈએ આપણે બીજા લોકેશન પર. ઓયથી જ આવો કે પહેલેથી? તમારે પાણી લેવું તો લેતા હોય જો. એટલે પાણી લાવવું આપણે હેડ લઈને આવરા. એટલે કોઈક મસ્ત કોફી બોફી ઠંડી કોલ્ડ કોફી લઈએ અને પીતા પીતા જઈએ. તું પહોંચી જાય ને લોકેશન ઉપર? હું તો આ બેહું હોય આવો પાછા. ઓય શું કે આવવું પડે? હું હેરતી નહીં જોઈ એકલી તો. તો પણ મૂચી ગાડીમાં લઈ જાય તને. આ તો હેડો લા પકડો હું આવું. આ પહેલેથી આવી જા. સાથે આવું તમારે. આ હેડ ઉભી રહ્યો, બેસ આરામ કર, 2 મિનિટ રેસ્ટ માર આવ્યો ફટાફટ હોય. ઓકે, આ સ્લીમેક્સ ના વાયરા શેડ તારી. ફોન લા લઈને જો મારો. લે તારી, તારો ફોન ચો હે? તારો ફોન આલજે રો. કો ખાવાનું લેવા આવ્યો. શું લાવવું હે? ઠંડુ જશે ને આ તો. હા, મસ્ત કોલ્ડ કોફી પીવી? ગળું કરો તો ગરમ હોય તો લાગે ને કોઈ. ઓકે, તો ગરમ કોફી લાવી દઉં. તો ચલો ભાઈ જઈએ, કોલ્ડ કોફી કાં તો કોઈ બી મસ્ત ઠંડુ બંડુ કોક પી અને પાછા જઈએ રિટર્ન. ને ભૂખ લાગી, એક બાજુ જોરદાર ભૂખ લાગી હવે. હા, કેળાય નહીં આયા, આયા હિલા કેળા તો જો આયા હે, પણ ખાવા જેવા નહીં જુએ હવે કેળા તો આવી લાઈ. હા, એકદમ કાચા કાચા. તો ચલો પહેલાં જે ઓફિસમાં પછી જઈએ પહેલાં. તો ફાઇનલી ભાઈ ત્યાંથી નીકળીને ડાયરેક્ટ આવી ગયા આપણે બીજા લોકેશન ઉપર. ઓકે મેડમ, તાપ લાગે? હું ફટાફટ પતાઈને નીકળીએ. ગરમી લાગે, જોરદાર ગરમી લાગે. પવન આવે પણ થોડી વાર કોક વાર આવે ને પછી નહીં આવતો. અને દરેક જગ્યાએ અલગ અલગ લોકેશન ઉપર જ્યાં તો બધી જગ્યાએ કોક ને કોક તો બેઠો છે. તો દેખો ઓય બેઠા છે, પહેલાં હોમે બી પબ્લિક ત્યાં ત્યાં દેખો કોક ને કોક બેઠી જ છે. ડાયરેક્ટ આ ઇલાકામાં જ આવે. આ ઇલાકામાં છો આ બધા કરતી વચ્ચોવચ્ચ જગ્યાએ વોચ કરી દઈએ એમ એકદમ નોની, એટલે ફટાફટ પટી જાય. હે, તો ચલો કરી દઈએ શૂટ ને થોડી વારમાં તમને મળીએ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે સાંજના, ક્યાં ગયા ટાઈમ 5 વાગી ગયા. અને હવે ફરીથી આપણે નીકળીએ બજારમાં. દેખો તમારા ભાભીએ કપડાં કયા લાવ્યા ખબર હે? પાર્સલ ખોલી દીધું છે. પેન્ટ લાવ્યું, પેન્ટ અમને એક સેટ નતા. પેન્ટ અને ટી શર્ટ લાવી. ટી શર્ટ અને ઓલરેડી વ્હાઈટ હતી એવી જ લાવી ને. દેખો આ લાવી પણ મસ્ત લાગે. વાઈટ હારી એમ. વ્હાઈટ બી હાઈ લાગતી હતી. વાઈટ ભૂલથી એમ આવી છે એટલે મને ફિટ પડશે. પણ મેં એલ મંગાવી. આ એલ હે ને? આ મને જો ખુલ્લી પડે. હા, આ પણ બરોબર કમ્ફર્ટેબલ હે. પેલી મને બરાબર આમ પેન્ટમાં એને કોઈ ખોચો પડે કે પાછું રિટર્ન આવ્યો નહીં હાલું. ભાઈ જો ફિટ પડે તું કે ફિટ પડે પહેરજો, પણ પહેરતી નહીં તું. ના એટલે ફિટ નહીં પડતું. તો હે થોડું આટલું ખુલ્લું નહીં. અને તોય થોડી તું જાડી થાય, ફિટ હે. થોડી તોય તું જાડી થાય હે જ. ઓકે, તો ચાલો મિત્રો હવે ફરીથી જઈએ આપણે. એક વેચોવરામ જવાનું છે ઘરે એડ કરવા માટે. શિટ કર. અને ત્યાંનું કલેક્શન સારું છે રિયલમાં. આપણે લેવાનું થાય છે. હા, જો આ એડ કરવા આવે ને એમાં મેન લેડીઝોનું જ છે બધું કલેક્શન. જો આગળ બૂન ઘરે વેચે છે બધું કલેક્શન. કે તું લેજે. એ તો મેં તો તને ખાલી આશ્વાસન હલે એસી બંધ કરી દે. ઓકે, કોઈ લેવાનું થતું નહીં. નહીં આવતી જો. ના આવતી તો કોઈ ના વગા. માઇક લઈ લેજે કા જરૂર પડે તો. મારી તો કોઈ જરૂર કદાચ જરૂર પડે તો લઈ લે. ઓકે, તો ચલો નીકળીએ. સવિતાબેન, હા અને હલકા 5000 રૂપિયા લો. 5000 રૂપિયા. સવિતાબેન શેના 5000 રૂપિયા બોલ? અરે થોડીઓ બદલાપી. તોડીઓ બદલાવી હારી. ઓકે, બદલાઈ દે. તૂટી ગઈ બીજી એવા તુવા તાઈ ગોકડા ગાય ને તો પડશે એટલે તો દાય. ચારે બદલાવી. પૈસા આલો તારા. એવું છે? હા. 2 દાડા માલ હોય આજકાલમાં. બરોબર, કાલ જેવી જા. ઓકે, ડન છે. લો ચલો હાથ મિલાવી દો. ઓકે, જાઉં બજારમાં? કોઈ લાવવાનું નહીં? હા, કોઈ નહીં લાવવાનું. ઓકે, તો ચલો મિત્રો જઈએ. 5 વાગ્યાનો ટાઈમ આવે તો હવા પોત થઈ જાય, થોડા લેટ થયા એટલે હું આવું મને. હા, ઓકે, તો ચલો જઈએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ આપણે બેચરપુરામાં. અને શૂટ કરવાનું તો બધું પતાવી નાખ્યું છે. અને દેખો મેડમ દેખો ડ્રેસ પહેરીને ઊભા છે. મેં તમને તો કીધું બેચરપુરને મેં દુકાને ભાઈની આ દુકાને બરોબર. દુકાનનું એડ્રેસ હું તમે પ્રોપર 2-3 દિવસમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ આવી જાય ને એના ઉપર આ બધા ઘરે જ બૂન બધું વેચે ડ્રેસ ને બધું. હા, પ્રોડક્ટો બધી સારી દેખી લો. મસ્ત મસ્ત આઈટમો. તો તમારે પણ મારી પાલનપુરની બહેનો જેને પણ લેવી હોય ફટાફટ આવી જજો. ઓકે, અને હવે એક માણસને સીડીઓમાંથી ઉતરવાનું છે. હું જોઉં છું હવે જેવી રીતે ઉતરે છે. ઉતરો, ધીમે ધીમે ઉતરજે, ધીમે ધીમે. ચાલ સિરિયસ થઈ ગયા. નત કરો. ઉતરો ચલો ધીમે ધીમે. એટલે ડરાઈને સીડીઓમાંથી વાત જવા દો. તો ચલો હું પણ ઉતરી જાઉં. તો ભાઈ બધું શૂટ પતાવીને હવે નીકળતા હતા. આ હું નીકળવાનું જ કરીને દેખો શું કર્યું તે. તમારા ભાભી શેક ગાધી ને હવે કે શેક કરી એટલે કે ઉભા રહો. સેકન્ડ ટાળવાના બોલો. હવે શેક ગાધી બિલાડીએ શેક ગાધી શું કરવાનું કહો. તો તારે
ચલો સો ગાડી છે કેડો આપણે હવે નીકળીએ તો ભાઈ ત્યાંથી નીકળીને આવી ગયા દેખો મહારાજ જ્વેલર્સમાં અને તમારા ભાભી માટે લેવાની શું કહેવાય ચૂની લેવાની તારી લઈ લીધી છે કોઈ ચો જીરી હારી ને હારી લઈ લીધી છે મેં ગિફ્ટ આ લઈએ મારા પૈસા દે પૂરા પૈસા લીધી તારા પૈસા દે હજુ 2 દિવસ પછી સવિતાબેનને આવવાનું છે આપણે વિડીયો સવિતાબેન કહેતા હતા કે મારે તોડી બદલવાની છે તોડી બદલવા આવવું જ પડશે હવે ઓકે બરાબર તો ચલો ચૂની લઈ લીધી હવે જઈએ પાછા બસપોટ ઓકે ચૂની લઈ લીધી અને ચશ્મા મોબાઈલ ને બધું હોય મૂકી દીધી અમે છે દિલ્હી ગેટ જઈને પાછા આવ્યા બોલો હા હા ભૂલી જવાય ભૂલી જવાય વાળી એ તો ભાઈ ઘરના જતા ઘરના હતા બરાબર પેલા જઈને કે ચશ્મા રહી કે મોબાઈલ બધું કોઈ ભૂલી ના આવે તે કમ્પ્લીટ દેખો આ ચૂની જેવી લાગે ખાલી કોમેન્ટ કરજો ઓકે તો ચલો હા સારી લાગે તો ચલો જઈએ કેમાં નાક ઊનું લાગે હવે વળી કેમાં મોઢું શું અવરું ઊનું લાગે આ હું પહેરી ગયેલો હુનાની પહેરવાની ઓહ એવું છે આ તમે લઈ આલો આ તો મેં જ લઈ આલી ગોળી એમ જ મેં લાવીશ મારા પૈસે તું છે કમાવા જીતી મારા પાકીટમાંથી જ લીધા હજુ 100 ટકા ભેગા તો કર્યા હતા કે મારા પાકીટમાં જ લીધા તા ઓએ આલ્યા હતા ને અરે વધાઈ ઓકે કઈ વાંધો નહીં ચાલો મિત્રો જઈએ હવે દેખો આ ચાલુ બાઇકમાં ખાલી એનું ધ્યાન જુઓ ખાલી હે આ બેઠીને દેખો હે બીજી ફસવણી વાળી આ બાઇકને અચાનક બ્રેક આપવાનું બંધ થઈ ગયું હું કન્ફ્યુઝ થયો કીધું શેના માટે બ્રેક નહીં આવતી પણ પેલો ભાઈ આ નીકળે પેલો ભાઈ બજારો કે અંદર કોઈ ફસવાનો ધ્યાન રાખતા નહીં દેખ્યું ચેવી થઈ જઈએ ગળાવાળામાં વેટાઈ જાય તો તારો તો હતો નહીં પણ બાઇક તો તૂટેક મારું તો ફાઇનલી મિત્રો હવે આવી ગયા આપણે 9 વાગે આવ્યા છીએ રિટર્ન ઘરે ઓકે સવિતાબેન ઓકે ઓકે દેખો 9 વાગે હવે ઘરે આવ્યા હા દેખો હાય શું કહેવું મેડમ દેખો શું લાવ્યું લક્ઝુરામથી સ્પ્રે લાવ્યો હે ને શૂટ કરવાનું મફતને નહીં હા મોબાઈલ શું બોલે ચૂની લાવી હા મારા પૈસે દે હોય ને નહીં લઈ આવ્યો શું હે જો આ રી પહેરેલી એટલે કોને પૈસા કોને આલ્યા હતા હા મેં લાવી કોને પૈસા આલ્યા હતા મારા પૈસે દી વધ્યા હતા એની છે મેં આલ્યા ચિયા વધ્યા હતા એટલે ચિયા વધ્યા હતા એમ તો કે મને હા એ તો તમે જ આલ્યા પણ મેં બચાવ્યા હતા કે તો તારી બચાય ખબર નહીં શીખે છો કથી લીધો મને ખબર નહીં તો તારી કોણ આવ્યા કોકનો તમારે હા પેલા રામાધણીનો આવ્યો હોય હા તો ચલો મિત્રો મોઢું ધોઈને તમને થોડી વારમાં મળો હા બોલ પેલી ગાડી તૂટી જાય તો પૂછ એ પડી તો તારે એ વેચનમાં મનાલી જવાનું કે તો તારે એ પડી લ્યા તો વાગ બગ કોઈ કરાય નહીં હા ચાલો પાણી પી લો મસ્ત મોઢું ધોઈ લો મોઢું ધોઈને તમને મળો તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે રાતના 10 વાગવા આવ્યા છે અને દેખો હવે અમારે જમવાનું પ્લાનિંગ છે ને જમવાનું ચાલુ થઈ ગયું છે જમવામાં સવિતાબેન શું બનાવ્યું છે હા આ કે દાળ બનાવીએ તું કે દાળ બનાવીએ બપોરનું મૂળી દાળ બનાવી તો દાળના એક્સાઇટમેન્ટમાં હું ને લોચા મારે તે બોલવામાં તો તારી હાલો તું જેમ નહીં ખાધું તો ખાધા પહેલાં દૂધ કોણ પીવે હા તને શાક નહીં ખાવું શું કે દૂધને ખીચડી ખાય લાલ છે શાક તો ચલો ભાઈ બપોરનું ખાવાનું આપણે લેટ થઈ ગયા હતા એના કારણે ખાધું નહોતું તો બપોરનું ખાવાનું સબ્જી ગરમ કરી નાખી છે રોમેડીનું શાક ને બટાકા શાક ને તો ચલો ખાઈ લઈએ અને દૂધ ને ખીચડી પણ ખાઈ લઈએ હા લીલી ચોળીનું શાક હે તો જે હોય ચલો ખાઈ લઈએ અમુક માણસો તો દૂધ ને ખીચડી કોઈ હે તારા કારણે જ બકા બપોરે નહીં ખાધું ઓ આયા હવે હમણાં ભવાઈનો છે હમણાં હટ ચૂંટલી આ અલ્યા તો પણ શેઠીને કે શેઠીને લાગે ખરા તારા બધાય સી બગા એ છે કે ચોથી ભગાડે હતો ફોનની રીંગ એવી ધેમી સંભળાતી નહીં સંભળાય નહીં વાગે તને ભણકાર આવે એવું લાગે તો ચાલો મિત્રો જમી લઈએ ઓકે જમીન તમને મળો તો ચાલો કન્ટિન્યુ હા તો ભાઈ ચાલો કન્ટિન્યુ
તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે રાતના 11 અને હવે મસ્ત રીતે ઊંઘી જવાનું છે. તમારા ભાભી તો સૂઈ ગયા છે, બતાવી દઉં. ઓય ઊંઘાઈ ઓય ચલો એ ઊંઘાઈ જઈએ. હવે હું થોડા ઘણું ઓય બોલતો ખરી આગો મોઢું ભરું તો ચલો મિત્રો આજનો બ્લોગ રાખીએ આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત.